માતાજીની, દેવી દેવતા, ભગવાનની જે પરીક્ષા હતી એના વિશે આપણે જે સંકેતો મળે છે, જે અનુભવ થાય છે, એ તમે કાલના વિડીયોમાં, કાલના ભાગમાં જાણી લીધું. આજે મિત્રો જાણીશું કે તમારી પરીક્ષા પૂર્ણ થવાની હોય, તમારી પરીક્ષા, તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય, એના આગળના દિવસોમાં, એના આગળના મહિનાઓમાં, એના આગળના વર્ષોમાં એવા શું સંકેત તમને મળશે, શું અનુભવ તમને થશે, જેથી તમે જાણી શકો કે હવે તમારા દુઃખના દિવસો પૂર્ણ થવાના છે અને તમે જે ભક્તિ કરી છે માતાજીની, જે સેવા કરી છે, જે નિયમોનું પાલન કર્યું છે, એ હવે ફળદાયી બનશે. તો આજે આપણે એવા અનુભવો, એવા સંકેતો તમને જણાવીશું. વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. મિત્રો, તમારું સ્વાગત છે. ઘરના ભુવાજી જાતે બનો, ભગતથી ભુવાજી તરફનો રસ્તો, ભાગ 5. મિત્રો, જ્યારે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે, એના પહેલાં એક વિચિત્ર ઘટના તમારા સાથે બનવાની છે. કેવી ઘટના તમારા સાથે બનવાની છે? મિત્રો, તમે જે પણ કામ તમારા હાથમાં પકડશો, તમે જે પણ કામ તમારા હાથમાં લેશો, જે પણ કામ કરવાની ઈચ્છા રાખશો, એ કામ સતત બગડવા લાગશે. જે પણ કામ હોય, તમે જે પણ ફિલ્ડમાં હોય, કોઈ જોબ કરે છે તો જોબ છૂટવાની શક્યતા છે, કોઈ ધંધો છે તો એ વખત કદાચ એ ધંધો ના ચાલે એવી પણ શક્યતા છે. આ એક પરીક્ષા પૂરી થવાની છે અને દુઃખના દિવસો પૂરા થવાના છે. એના આધ્યાત્મિક સંકેતો છે, એના આધ્યાત્મિક અનુભવો છે. જે પણ કામ તમે હાથમાં લેશો, જે પણ મહેનત તમે કરશો, તમને એવું લાગશે કે હવે આ બધું વિફળ જાય છે. આવું તમને સતત લાગવા માંડશે. મિત્રો, ધીમે ધીમે જે તમારા અંદરનો કોન્ફિડન્સ છે, જે તમારા અંદરનો આત્મવિશ્વાસ છે, કંઈક કરી લેવાનો, કંઈક પામી લેવાનો, એ ઓછો થઈ જશે. તમારા મનમાં એવા વિચારો ચાલવા લાગશે કે આટલી બધી મહેનત છતાં, આટલી બધી ભક્તિ છતાં, આટલા બધા નીતિ નિયમોનું પાલન કરવા છતાં, આટલા ભાવથી માતાજી, દેવને, ભગવાનનું સ્મરણ કરતા છતાં મારું એક પણ કામ બનતું નથી અને ઉપરથી બગડવા લાગે છે. તમારી મહેનત, તમારું અંદરનું જે આત્મવિશ્વાસ છે, એને તમે જાત તમારા અંદરનું કોસવા લાગો છો કે એવી શું ભૂલ કરી દઉં છું હું, એવી શું મારાથી ચૂક થઈ જાય છે, તે આ બધું પરિસ્થિતિ મારે સહન કરવાની થાય છે. આ તમારા સાથે બનશે 100%. ત્યારબાદ મિત્રો, તમે તમારો જે કોન્ફિડન્સ છે એ ગુમાવવા લાગો છો, કેમ કે આ ઘટના જ્યારે પણ બને એટલે વ્યક્તિ પોતાનું કોન્ફિડન્સ, પોતાનો આત્મવિશ્વાસ 100% ગુમાવે છે. એમાં કોઈ નવાઈની વાત નથી. ત્યારબાદ મિત્રો, તમારા સ્વભાવમાં ઘણા મોટા ફેરફાર થશે. મન અશાંત રહેશે. આ બધું તમારા સાથે, તમારા પરિસ્થિતિ, એવી ઘટનાઓ બનશે. તમારા વ્યક્તિત્વમાં, તમારા સ્વભાવમાં, તમારા આચાર વિચારમાં ઘણો બધો તફાવત જોવા મળશે અને છેલ્લે જતાં તમારા મનમાં, તમારા સ્વભાવમાં એક નિષ્ફળતાની અનુભૂતિ થશે અને થોડા ટાઈમ પછી તમારા અંદરની જે હાર જે છે અને જીત જે છે, આ બે અનુભવ મરી જશે. મિત્રો, તમને હારથી ફરક નહીં પડે, જીતથી ફરક નહીં પડે. તમે કોઈ કામ કરો છો તો પહેલાં આપણે માણસ તરીકે વિચારીએ છીએ કે આ કામ થઈ જાય તો મજા આવી જશે, બહુ મજા આવશે, બહુ બેસ્ટ રહેશે. પણ આ સમય તમારા સાથે વીતી જાય પછી તમને થશે કે નહીં થાય,
એની જે લાગણી હોય છે, જે અંદર બીક હોય છે, એ પૂરી થવા લાગશે. ધીમે ધીમે તમે અનુભવ કરશો કે તમને હવે કોઈ ભય જ નથી રહ્યો. કંઈ પામવાની, કંઈ મૂકી દેવાની, કંઈક છોડી દેવાની, કંઈક આપણું છીનવાઈ જાય, આ બધી જે ઈચ્છાઓ છે, જે ભ્રામિક ઈચ્છાઓ છે અંદરની, એ બધી મરી જશે. આ તમારા જીવનમાં ભક્તિ માર્ગનો છેલ્લો અનુભવ છે અને એટલો જ મિત્રો અગત્યનો છે. આ છેલ્લો અનુભવ, આ છેલ્લી પરિસ્થિતિ જે તમારે જોવાની છે તમારી ભક્તિ લાઈનમાં, દેવગતિની લાઈનમાં, માતાજીની પરીક્ષામાં. અને આ વસ્તુનો અનુભવ થઈ જાય, આ સંકેતો તમને મળી જાય, આ પરિસ્થિતિ તમે ગુજરી રહ્યા છો કે ગુજરશો, અથવા તો ગુજરી અત્યારે તમારા લાઈફમાં આ પરિસ્થિતિ ચાલુ છે, તો મિત્રો આ છેલ્લી પરિસ્થિતિ છે તમારે જોવાની છે. ત્યારબાદ તમારી જે લાઈફ છે એ બદલાવાની છે. હવે તમારી નવી લાઈફ ચાલુ થવાની છે. હવે તમારે કંઈ કરવાની જરૂર નહીં હોય. આ નહીં કરવાની જરૂર હોય એ થોડું સમજવાની જરૂર છે તમારે. એવું નથી કે ઘેર બેઠા બધું મળી જશે. મહેનત તો કોઈ પણ કામમાં જોવે જ છે. મજૂરી સિવાય, મહેનત સિવાય, પરિશ્રમ સિવાય કંઈ મળતું નથી. પણ તમારા અંદર એક મેચ્યોરિટી આવી જવાની છે. પછી તમે કોઈ કામ કરો છો હાથમાં લઈને, તમારા અંદરથી પહેલાં જ તમારા એ ભ્રમ જતા રહ્યા કે શું થશે, થશે કે નહીં, સારું થશે કે ખોટું, એ બધું દૂર થઈ ગયું. હવે તમને કોઈ ચિંતા વગર પણ તમે જે વિચારો છો એવું જ થવા લાગશે. જે કામ ધારો છો એ થવા લાગશે. બની શકે છે કે તમે કદી ધાર્યું પણ નથી એવું પણ થશે. એવું પણ બનશે કે કદાચ હજી તો વિચાર આવે છે પણ એ બનવા લાગ્યું. આ છેલ્લો અનુભવ છે, આ તમને મળી જશે ને એટલે તમારે સમજી લેવાનું છે કે તમારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા. માતાજીની પરીક્ષામાં તમે પાર ઉતરી ગયા અને તમારા ઉપર હવે દેવની આશીર્વાદની કૃપા વર્ષા થવાની છે. જે ધારો એ બનશે, જે વિચાર આવશે એ બનશે, જે ઈચ્છાઓ હશે પૂર્ણ થવા લાગશે. એક માનસિક શાંતિની અનુભૂતિ થશે. કોઈ દેવ ખરેખર તમારા સાથે છે, આજુબાજુ છે. તમારી વાતો તમારા મનના, હૃદયના જે ઓરતા છે એ સાંભળે છે, એવું પણ તમને 100% અનુભવ થવા લાગશે. તો આ જો અનુભવ તમને મળી ગયા, આ પરિસ્થિતિ તમે જોઈ લીધી, તોય તમે માતાજી, દેવનો, ભગવાનનો સાથ નથી છોડ્યો અને તમારા ભક્તિ ઉપર તમે અડગ રહ્યા છો, તો આ સંકેતો પછી તમારી આવનારી લાઈફ કદાચ કોઈક દિવસ એકાંતમાં તમે વિચારશો તો તમને લાગશે કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો. તો વિડીયોમાં આટલું મિત્રો. આ ખૂબ હેલ્પવાળો વિડીયો છે. વિડીયોને એકવાર માતાજીનું નામ લખી અને શેર કરી દેજો. અને આવી આધ્યાત્મિક વાતો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ભાગ 5 હતો, જેમાં મેં તમને જણાવ્યું કે પરીક્ષા પછી, દુઃખના દિવસો પૂરા થાય પછી તમને કેવું થશે, તમારા સાથે કેવી ઘટનાઓ, કેવા અનુભવ બનશે એ જણાવ્યું. સિરીઝમાં આ ભાગમાં બન્યા રહેજો. આના ઉપર જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી વિડીયો લાવીશ. જ્યાં સુધી તમારી એક પ્રશ્નોનો જવાબ હું નહીં આપું ત્યાં સુધી આ સિરીઝ ચાલશે. તો વિડીયોમાં બન્યા રહેવાનું. વિડીયોને શેર જરૂરથી કરજો, મારી પણ મહેનત લાગે છે. અને ચેનલને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.